કૃષિ વિભાગના નવા પરિપત્ર સામે કિસાનોમાં ભારે રોષ। બાજરી મકાઈ ખરીદીમાં 100 મણ 75 મણની મર્યાદા ટેકાના ભાવ છતાં ખરીદી મર્યાદિત થતા ખેડૂતો નિરાશ। ટેકાના ભાવમાં નવી મર્યાદાથી ખેડૂતોમાં ભારે આક્રોશ। મકાઈ બાજરી ખરીદી ઉપર અચાનક કાપથી વિવાદ તેજ। સરકારના નિર્ણયથી ખેડૂતોને ખુલ્લા બજારનો ભય વધ્યો। ખરીદી મર્યાદા સામે ખેડૂતોનું આંદોલન કરવાની ચીમકી। અચાનક નિયમ બદલાવથી ટેકાના ભાવ યોજના ઉપર સવાલો। તો આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ઉજ્જવલ, કૃષિ મંત્રી દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનાથી ક્યાંક ખેડૂતો નારાજ જોવા મળ્યા છે, શું વિગતો? जी बिल्कुल, गुजरात सरकारना कृषि विभाग द्वारा टेकाना भावे जे विविध જણસીઓની ખરીદી કરવામાં આવે છે તેમાં અગાઉ લગભગ અંદાજે 100 મણ બાજરી અને મકાઈ ખરીદવાની એક વાત સામે આવી રહી હતી, પરંતુ ખેડૂતો જ્યારે ખરીદ કેન્દ્ર ઉપર પહોંચ્યા ત્યારે આ જે જથ્થો છે તે માત્ર ને માત્ર 75 મણ જેટલો ખરીદવા માટેનો આગ્રહ રાખવામાં આવે છે। તે જ રીતે જો જોવા જઈએ તો બાજરી 6000 કિલોની સામે માત્ર 4000 કિલો ખરીદવાની વાત સામે આવી હતી। ગઈકાલે આ મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘના એક ડેલિગેશન કૃષિ મંત્રીને રજૂઆત કરવા આવ્યું હતું। એટલું જ નહીં, અન્ય નાગરિક પુરવઠા મંત્રી સમક્ષ પણ રજૂઆત કરી હતી। કૃષિ મંત્રી સમક્ષ ખેડૂતોએ એવી માંગણી કરી હતી કે રાજ્ય સરકારે જે મર્યાદા નક્કી કરી છે તેનાથી ઓછો જથ્થો ખરીદ કરવાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચશે। જોકે આ નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો તે હજુ જાણી શકાયું નથી, પરંતુ ખેડૂતોને ઓછો જથ્થો લેવાના કારણે તેમનો સીધો આર્થિક ફટકો ખેડૂતો ઉપર પડે છે। આ જ મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘે ગઈકાલે કૃષિ મંત્રી તેમજ અન્ય નાગરિક પુરવઠા મંત્રી સમક્ષ રજૂઆત પણ કરી હતી, એક પ્રદર્શન પણ કર્યું હતું। કેમ કે સરકારે જે નિર્ણય કર્યો હતો આ ખેડૂતોની જે વિવિધ જણસીઓ છે તે ટેકાના ભાવે એમએસપી ના ભાવે ખરીદવા માટે તેનો જથ્થો પણ વધારે હતો, પરંતુ અચાનક જથ્થો ઓછો કરી દેવાના કારણે ખેડૂતો પણ નારાજ બન્યા છે। જો કે સરકાર હવે આવનાર સમયમાં આ બાબતે કોઈ ગંભીરતા નહીં દાખવે તો તેનો સીધો આર્થિક બોજો ખેડૂતો ઉપર પડશે, પરંતુ ખેડૂતો પણ આક્રમક છે। સરકારે આ બાબતે કંઈક વિચારવું પડશે તેવું અત્યારના સંજોગોમાં લાગી રહ્યું છે। જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આપણી સાથે સંવાદદાતા ભાવનગરથી હિરેન બાંડલિયા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી હિરેન, સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ખેડૂતો તેનાથી નારાજ જોવા મળી રહ્યા છે, શું વિગત? જી ચોક્કસ, અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આખરી મર્યાદા મૂકી દેવામાં આવી છે। હવે ખેડૂતો પાસેથી માત્ર 100 મણ બાજરી અને 75 મણ મકાઈ જ ટેકાના ભાવે ખરીદી થશે। વાત કરવામાં આવે તો ખેડૂતોને મોટું આર્થિક નુકસાન। અગાઉ પણ વજનમાં કોઈ મર્યાદા ન હોવાથી ખેડૂત ખુશ હતા, પરંતુ હવે મર્યાદિત ખરીદીના કારણે ખેડૂતો છે તે પોતાના બાકીનો પાક ખુલ્લા બજારમાં વેપાર માટે થઈને જો વાત કરવામાં આવે તો વેપાર પાણીના ભાવે વેચે એવી ફરજ પડશે। આપણી સાથે સીધા જ જોડાઈ ચૂક્યા છે। એમને પણ પૂછ્યું કે હાલ સરકારે જાહેર કર્યું છે કે 100 મણ બાજરી ખરીદશે અને 75 મણ મકાઈ ખરીદશે, તો જયારે ખેડૂતો તો લાંબી ઉપજ કરી હોય એને લઈને તમે શું કહેશો? કેવી નુકસાની આવે? નુકસાની આવે, કેવી આવે? આમ દોડે જ આવે। 200 મણ થઈ હોય તો 100 મણ તો 100 મણ ક્યાં નાખે? અત્યારે ખેડૂતે રાતોરાત સરકારે રાતોરાત જ જાહેરાત કરી છે, આ શું કહેશો? ખોટી જાહેરાત। જે હાલ છે ખેડૂત દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે માલ પાક્યો હોય તે લેવો પડે। આપણી સાથે હજુ પણ જોડાઈ જગ્યા છે, આપણે એમને પણ પૂછશું। વાત કરવામાં આવે તો દાદા, જે પ્રમાણે અત્યારે ખેડૂતો છે એની પાકણી થઈ ગઈ હોય, અત્યારે લેવાની વાત છે, ત્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ માત્ર 100 મણ જ ખરીદી કરશે, એને લઈને શું કહેશો? 100 મણ બીજું ક્યાં નાખો? આ બાબતે સરકારને શું કહેશો? સરકારને શું કહેશો? સરકારને શું કે સરકાર કપડા પહેરવાની જ લેવા છે। અત્યારે હાલ આમ કેવી કેટલી ઉપજ થઈ છે? આપણે કાંઈ નથી તોડ્યા છે રૂપિયા બધી બધામાં, ડુંગળીમાં બાજરીમાં બધામાં નુકસાન છે। એકમાં કમાણા જ નથી, 1 રૂપિયા નાણા કર્યા, જમીન વેચે પાર આવે એવો નથી। હાલ છે તે ખેડૂત દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે માથે લેણાનો છે તે બોજ હોય તેવું લાગી રહ્યું છે। વાત કરવામાં આવે
તો જે પ્રમાણે અત્યારે બાજરી અને મકાઈની ઉપજ ખાલી માત્ર 100 મણ જ લેવામાં આવશે તેવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આપ શું કહેશો? બધી લેવી પડે તો જ ખેડૂત કઈક એની માલપા કઈક બોલું રે 100 મણ લે તો બીજી વાણે ક્યાં નાખી કાવેરાને નાખી દેવી. અત્યારે ખેડૂત ડુંગળીની માલપા કટર મૂકી દીધી, પછી કપાસના ભાવ પેલા વેચી નાખ્યો, પછી અત્યારે કપાસ એને ભાવ વધ્યા તો ખેડૂતને અંતે નુકસાની જાય છે. તો એ પ્રમાણમાં અત્યારે આ અંધી વસ્તુના ભાવમાં સરકારને ધ્યાન દઈ અને અંધી વસ્તુ એનો જેટલો પાક થયો હોય એટલો તો એને ટેકાના ભાવે અંધો ખરીદવો પડે, એટલે અમારી વિનંતી. ખેડૂત છે તે ક્યાંક ને ક્યાંક પાયમાલ થયો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ ખેડૂત દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકારે આ તમામ જે ઉપજ છે તેને ખરીદવી જોઈએ, ના કે ખાલી 100 મણ ને એ જ રીતે. હવે આગળ એ જોવું રહ્યું કે સરકાર આ બાબતે કેવો નિર્ણય લેશે. જી બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર.